સ્વઘોષિત સમાધાન સમ્રાટ ડોનાલ્ડ ટ્રમ્પના અભરખા આખરે પૂરા થયા છે। સીધી રીતે નહીં તો પાછલા દરવાજે ટ્રમ્પને આખરે નોબેલ પુરસ્કાર હાથ લાગી ગયો છે। વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્હાઇટ હાઉસમાં મુલાકાત દરમિયાન ટ્રમ્પને જાણે કે સરપ્રાઇઝ આપી દીધી, જેનાથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી હલચલ મચી ગઈ છે। મચાડોએ દાવો કર્યો કે તેમણે ટ્રમ્પને પોતાનો નોબેલ શાંતિ પુરસ્કારનો મેડલ સોંપ્યો છે। પત્રકારો સાથે વાત કરતા મચાડોએ કહ્યું કે તેમણે આ મેડલ અમેરિકાના રાષ્ટ્રપતિને વેનેઝુએલાની આઝાદી માટે તેમના વિશેષ યોગદાનના સન્માનમાં આપ્યો છે। જો કે તેમણે સ્પષ્ટ કર્યું નથી કે ટ્રમ્પે મેડલ સ્વીકાર્યો છે કે નહીં। આ સવાલ પર મચાડોએ સીધો જવાબ આપવાનું ટાળતા માત્ર એટલું જ કહ્યું કે આ એક પ્રતિકાત્મક અને ઐતિહાસિક ક્ષણ હતી। આ મામલે ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે આજે વેનેઝુએલાના મારિયા કોરિના મચાડોને મળવું મારા માટે સન્માનની વાત હતી। તેઓ એક અદ્ભુત મહિલા છે, જેમણે ઘણું બધું સહન કર્યું છે। તેમણે મેં કરેલા કાર્યો માટે મને પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર ભેટ કર્યો છે, જે પરસ્પર સન્માનનો શાનદાર ઇશારો છે। ધન્યવાદ મારિયા। સીએનએને વ્હાઇટ હાઉસ સાથે જોડાયેલા એક સૂત્રના હવાલેથી જણાવ્યું છે કે મચાડો પોતાનો નોબેલ શાંતિ પુરસ્કારનો મેડલ વ્હાઇટ હાઉસમાં જ છોડી ગયા છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આ મેડલ હાલમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે છે અને વ્હાઇટ હાઉસના એક અધિકારીએ પુષ્ટિ કરી છે કે ટ્રમ્પે તેને પોતાની પાસે રાખ્યો છે। ટ્રમ્પ લાંબા સમયથી આ પુરસ્કાર મેળવવાની ઈચ્છા વ્યક્ત કરતા રહ્યા છે। જો કે નોબેલ પુરસ્કાર સમિતિ અગાઉ જ સ્પષ્ટ કરી ચૂકી છે કે આ સન્માન ન તો કોઈની સાથે વહેંચી શકાય છે કે ન તો કોઈને ટ્રાન્સફર કરી શકાય છે। મચાડો ગુરુવારે વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા, જ્યાં તેમને કડક સુરક્ષા વચ્ચે અંદર લઈ જવામાં આવ્યા હતા। સફેદ સૂટમાં સજ્જ મચાડોની આ મુલાકાત એટલા માટે પણ ખાસ રહી કારણ કે ટ્રમ્પ સાથેની તેમની આ દુર્લભ ઉચ્ચ સ્તરીય મુલાકાતોમાંની એક હતી। આ મામલે અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને નેતાઓ વચ્ચે ક્લોઝ ડોર લંચ મીટિંગ થઈ હતી, પરંતુ વાતચીતના એજન્ડા અને પરિણામો અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી। મચાડોએ આ મેડલ સોંપવાની ઘટનાને માત્ર વ્યક્તિગત સન્માન નહીં, પરંતુ એક ઐતિહાસિક પ્રતીક ગણાવ્યું। તેમણે ફ્રાન્સના માર્ક્વેસ ડી લફાઇટનું ઉદાહરણ આપતા કહ્યું કે જે રીતે તેમણે ક્યારેક જ્યોર્જ વોશિંગ્ટનની તસવીરવાળો મેડલ દક્ષિણ અમેરિકાના સ્વતંત્રતા સેનાની સિમોના બોલિવરને સોંપ્યો હતો, તેવી જ રીતે બોલિવરની જનતા વોશિંગ્ટનના ઉત્તરાધિકારીને સન્માન આપી રહી છે। તેમના આ નિવેદનને વેનેઝુએલાના સંકટમાં અમેરિકાની ભૂમિકાને માન્યતા આપવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે। હવે અહીંયા રસપ્રદ વાત એ છે કે આ જ નોબેલ પુરસ્કાર એક સમયે મચાડો અને ટ્રમ્પના સંબંધોમાં તણાવનું મોટું કારણ પણ રહ્યો છે। જાન્યુઆરીમાં આવેલા એક અહેવાલ મુજબ ટ્રમ્પ મચાડોથી એટલા માટે નારાજ હતા કારણ કે તેમણે 2025માં મળેલો નોબેલ શાંતિ પુરસ્કાર સ્વીકારી લીધો હતો। વ્હાઇટ હાઉસના સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું કે ટ્રમ્પ પોતે લાંબા સમયથી આ એવોર્ડ મેળવવા ઈચ્છતા હતા અને મચાડો દ્વારા તેનો સ્વીકાર કરવો તેમને વ્યક્તિગત રીતે ખટક્યું હતું। રિપોર્ટમાં તો ત્યાં સુધી કહેવામાં આવ્યું હતું કે જો મચાડોએ નોબેલ નકારી દીધું હોત તો ટ્રમ્પ કદાચ તેમને વેનેઝુએલાની સત્તામાં જોવા માટે વધુ તૈયાર હોત। તાજેતરના દિવસોમાં ટ્રમ્પે જાહેરમાં મચાડોની નેતૃત્વ ક્ષમતા પર સવાલો ઉઠાવ્યા છે। વેનેઝુએલાના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદ ટ્રમ્પે મચાડોથી અંતર જાળવતા કહ્યું હતું કે તેમના માટે દેશનું નેતૃત્વ કરવું ખૂબ મુશ્કેલ હશે કારણ કે તેમની પાસે પર્યાપ્ત સમર્થન અને સન્માન નથી। આવી સ્થિતિમાં નોબેલ મેડલ સોંપવાની આ ઘટના માત્ર એક સન્માન નથી, પરંતુ ટ્રમ્પને મનાવવા અને અમેરિકી સમર્થન મજબૂત કરવા માટેની એક સોચી સમજીને રાજકીય ચાલ તરીકે જોવામાં આવી રહી છે।